સુરત શહેરમાં ગુનેગારો બેફામ બનતાવે પોલીસે પણ ગુનેગારોની શાન ઠેકાણે પાડવા લાલ લાંગ કરી છે। જૂના ઝઘડાની અદાવત રાખી સરા જાહેર યુવાન પર ચપ્પોડ હુમલો કરી ભાગે છૂટેલા માથાભારી હુમલાખોર આરોપીને ઉધના પોલીસે ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબંગ જામી, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન વીએમ જાડેજા દ્વારા શરીર સંબંધી ગુનાના આરોપીને પકડી પાડવા આપેલી સૂચના લઈને ગત તારીખ 15મી નવેમ્બરના રોજ ઉધના ગાંધી કુટીર ખાતે આટા ઘંટીના માલિક પર સરા જાહેર ચપ્પોડે હુમલો કરી ભાગી છૂટેલા હુમલાખોરને ઝડપી પાડવા ઉધના પીઆઈએસએન દેસાઈની ટીમ પીએસઆઈ એમ કે ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। નામ હેડ કોન્સ્ટેબલ ચિરાગ પિતાંબર, અના પોલીસ કોન્સ્ટેબલ જયેશ ખીમજી અને અના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ રખોડભાઈને યુવાન પર ચપ્પોડે હુમલો કરી ભાગી છૂટેલા હુમલાખોર માથાભારે આરોપીઓ મૂળ મહારાષ્ટ્ર જલગાંવના ચોપડાના હાલ ઉધના ગાંધી કુટીર ખાતે રહેતા વિશાલ રૂપે ભૂષણ પાટેને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો, જે ઝઘડાની અદાવતમાં બોલાચાલી થતાં છાતીના ભાગે તેને ચપ્પુ માર્યો હતો। ઉધના પોલીસે આરોપી વિશાલ રૂપે ભૂષણ પાટેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે।